અને એટલા જ માટે Br2 આખું ના આવે, અડધો અણુ કહેવાય, એટલે લેસ ટુ 1/2 આવશે. એટલે તમે સમજી એટલું શકો છો કે પ્રારંભિક કે પ્રાથમિક પ્રક્રિયામાં મોલ સંખ્યા જ ઘાતાંકમાં જશે. ઓકે, અને જો સંકીર્ણ પ્રક્રિયા હોય તો એમાં ધીમો તબક્કો હંમેશા કેવો હોય? વેગ નિર્ણાયક. બરાબર? ઓકે, તો આ તમને ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે પ્રાથમિક અને જટિલ પ્રક્રિયાઓ વિશે. તમને ઉદાહરણ આપ્યા છે ઇથેનનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં દહન. બરાબર? હકીકતમાં છે ને તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણશો, ઇથેન હોય ને, ઇથેન એ સૌથી પહેલા આલ્કોહોલ બનાવે, પછી એમાંથી પાણી દૂર થઈને એમાંથી આલ્ડીહાઇડ બને, પછી પાણી દૂર થઈને એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને. તો આમ ઇથેનમાંથી કાર્બન ડાયોક્સાઇડ, એમાંથી પાછું કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. તો ઇથેનના દહનથી CO2 H2O બનવામાં કેટલા બધા સ્ટેપ્સ છે? તો એને જટિલ પ્રક્રિયા કહેવાય. પ્રતિવર્તી અને પાર્શ્વ પ્રક્રિયા કે જેમાં મુખ્ય નિપજ ઉપરાંત ગૌણ નિપજ હોય, એ પણ એક પ્રકારની એવું કહી શકાય જટિલ પ્રક્રિયા કહેવાય. જેમ કે ફિનોલનું નાઇટ્રેશન કરો ને તો ઓર્થોનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ બંને મળે છે. તો આવી પ્રક્રિયાઓને કહીશું જટિલ પ્રક્રિયા. શું કહેવાય? જટિલ પ્રક્રિયા. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન છે સામાન્ય પ્રક્રિયા લખીને વેગ અચળાંકનો એકમ તારવો અને તેના આધારે પ્રક્રિયાક્રમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંકના સૂત્ર લખો. સામાન્ય પ્રક્રિયા લખી વેગ અચળાંકનો એકમ તારવો અને પ્રક્રિયાક્રમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંકના સૂત્ર લખો. તો બાળકો સૌથી પહેલા તો આ ચેપ્ટરની સામાન્ય પ્રક્રિયા સંતુલન વાળી લખી નાખવાની કે એના એ મોલ સાથે બીના બી મોલની રાસાયણિક પ્રક્રિયા થઈને સી ના સી મોલ અને ડી ના ડી મોલ પ્રાપ્ત થાય છે. બરાબર? એના એ મોલ વત્તા બી ના બી gives સી ના સી વત્તા ડી ના ડી મોલ. હવે આ પ્રક્રિયાનું વિકલનીય વેગ સમીકરણ લખવું હોય તો લખાય વેગ બરાબર માઇનસ dr/dt is equal to k into concentration of a raised to x into concentration of b raised to y. અને ખાસ ધ્યાન રાખજો x અને y a અને b જેટલા સમાન પણ હોઈ શકે અથવા અસમાન પણ હોઈ શકે. ફરીથી a raised to x into b raised to y, તો a અને b x અને y જેટલા પણ હોઈ શકે અથવા અસમાન પણ હોઈ શકે. હવે જો હું k ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવું, એટલે કે k ને સૂત્રનો કર્તા બનાવું અહીંયા, તો શું લખાય બાળકો? વેગના છેદમાં concentration of a raised to x into concentration of b raised to y. બરાબર? હવે આમાં હું છે ને પરિમાણ મૂકું છું. જુઓ, વેગનું પરિમાણ હોય સાંદ્રતા છેદમાં સમય, concentration upon time. બરાબર? ઓકે, આખા ગામના છેદમાં આવશે બાળકો concentration raised to x into concentration raised to y. એ અલગ અલગ પ્રક્રિયકો છે, બંનેની ઘાતાંક આપી. ચલો, concentration upon time એમાં લખીશું concentration raised to x plus y. ગુણાકાર છે ને એને સરવાળામાં ફેરવી દઈએ, concentration raised to x plus y. ઓકે, જો a ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ x છે, b ની સાપેક્ષે y છે, તો આખા ગામની સાપેક્ષે x વત્તા y થાય. ધારો કે કુલ પ્રક્રિયાક્રમ x વત્તા y બરાબર n છે, આવું ધારી લો. તો અહીંયા એવું લખાય c ના છેદમાં t upon c raised to n. c ના છેદમાં t upon c raised to n. ઓકે, તો હવે તમે જ મને વિચારીને કહો કે c ની 1 ઘાત, c ની n ઘાત, એટલે c ની 1 minus n ઘાત થાય. 1 minus n છેદમાં સમય છે એ લખીશું સમય ઇન્વર્સ. તો આમ પ્રક્રિયાના વેગ અચળાંક એનું સૂત્ર આવશે બાળકો. શું સૂત્ર આવે?
કોન્સન્ટ્રેશન રેઝ ટુ 1 માઇનસ n સમય ઇનવર્સ. કોન્સન્ટ્રેશન રેઝ ટુ 1 માઇનસ n સમય ઇનવર્સ. હવે શું કરવાનું ખબર છે? આ લોકોની જેમ તમને ખ્યાલ આવે તો ઠીક છે, નહીતર કોન્સન્ટ્રેશન છે ને એ બધાના એકમો લઈ લેવાના. જેમ કે ચલો મૂળભૂત એકમ છે કોન્સન્ટ્રેશન રેઝ ટુ 1 માઇનસ n સમય ઇનવર્સ છે ને, તો મોલારિટી નો એકમ મૂકી દો તો શું લખાય? મોલ પર લીટર હોલ રેઝ ટુ 1 માઇનસ n. સમય સેકન્ડમાં લઈએ તો સેકન્ડ ઇનવર્સ લખાશે. તો શું લખાય? મોલ પર લીટર હોલ રેઝ ટુ 1 માઇનસ n સેકન્ડ ઇનવર્સ. અથવા એવું પણ લખી શકાય મોલ, ઓકે, મોલ રેઝ ટુ 1 માઇનસ n એની જગ્યાએ મોલર રેઝ ટુ 1 માઇનસ n સેકન્ડ ઇનવર્સ. તો આ રીતે પણ તમે લખી શકો છો કે નો એકમ. તો કે નો એકમ સિમ્પલી આ રીતે તમે લખી શકો છો. આ રીતે પરિમાણ લઈ આવવાનું, પછી મોલારિટીમાં ફેરવી નાખવાનું. સાંદ્રતા મોલારિટીમાં લો, સમય સેકન્ડમાં લો તો તમને મળી જશે. ઓકે, ત્યાં જ્યાં મેં સી લખ્યું છે ત્યાં ત્યાં આ લોકોએ સાંદ્રતા લખ્યું છે, બીજો કોઈ ફેર નથી. ઓકે, ચલો આગળ વધીએ છીએ. તો કે નું પરિમાણ તમે નક્કી કરી નાખ્યું. કે નું પરિમાણ શું આવ્યું બાળકો? કે નું પરિમાણ n ક્રમની પ્રક્રિયા માટે કે નું પરિમાણ આવશે, કે નું એકમ આવશે મોલ લીટર ઇનવર્સ હોલ રેઝ ટુ 1 માઇનસ n સેકન્ડ ઇનવર્સ. ધારો કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, ઝીરો ઓર્ડર રિએક્શન. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે હું ખાલી છે ને કેપિટલ M લખું છું. તમે લોકો કેપિટલ M ની જગ્યાએ વિચારી લેજો મોલ પર લીટર. બરાબર? તો દેખો મોલર રેઝ ટુ 1 માઇનસ n છે ને, એટલે 1 માઇનસ 0 સેકન્ડ ઇનવર્સ. એટલે જવાબ શું આવે? અહીંયા ઊંધું લખ્યું છે 1 માઇનસ 0 બરાબર, તો જવાબ આવશે મોલર સેકન્ડ ઇનવર્સ. તો આ તમારો 0 ક્રમની પ્રક્રિયા માટે એકમ આવ્યો. 1 માઇનસ 0 સેકન્ડ ઇનવર્સ એટલે કે મોલર સેકન્ડ ઇનવર્સ. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા લઈએ તો ઘાતાંકમાં આવશે બાળકો 1 માઇનસ 1 એટલે 0 લખાય. તો લખીશું મોલર રેઝ ટુ 1 માઇનસ 1 સેકન્ડ ઇનવર્સ એટલે કે મોલર રેઝ ટુ 0 ઓનલી સેકન્ડ ઇનવર્સ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા લઈએ તો બાળકો આવશે મોલર રેઝ ટુ 1 માઇનસ 2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એટલે કે મોલર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે લઈએ તો મોલર રેઝ ટુ 1 માઇનસ 3 સેકન્ડ ઇનવર્સ બરાબર મોલર રેઝ ટુ માઇનસ 2 સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો બાળકો આ રીતે ધ્યાન આપજો. આ રીતે તમે જવાબ લખો તો બી ચાલે. જો આવું ન કરવું હોય તો જ્યાં જ્યાં કેપિટલ M છે ત્યાં મોલ પર લીટર મૂકી દો તો પણ ચાલશે. બરાબર? ઓકે, પછી એને કૌંસમાં લખીને છૂટા બી પાડો તો પણ ચાલે. આ બધું મેથેમેટિકલ સ્વરૂપ છે જે તમે સમજી શકો છો. તો પ્રશ્ન હતો કે નું પરિમાણ લાવો અને જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે એના એકમો લખો. ઓકે, ચલો ત્યારબાદ આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન છે પ્રક્રિયાની આણ્વિકતા એટલે શું? તેમના પ્રકાર ઉદાહરણ આપીને સ્પષ્ટ કરો. ઓકે, પ્રક્રિયાની આણ્વિકતા કોને કહેવાય? તો બાળકો સીધી ભાષામાં કહું તો નિપજમાં રૂપાંતરણ પામતા પહેલા પ્રક્રિયકોના સ્પીસીસની જે સંખ્યા એક સાથે એકબીજા સાથે અથડાય તેને કહેવાય આણ્વિકતા. ફરીથી પ્રાથમિક પ્રક્રિયામાં, અહીંયા જટિલ પ્રક્રિયા નહીં ચાલે. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે કે અણુ, પરમાણુ કે આયન ની જે સંખ્યા એક જ સાથે અથડાઈ કે સંઘાત પામીને
રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા સાથે સંકળાયેલા હોય છે તે સંખ્યાને તે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. ફરીથી, પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીઝ એટલે કે અણુ, પરમાણુ કે આયન, એની જે સંખ્યા એક જ સાથે અથડાઈને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા સાથે સંકળાયેલા હોય તો તે પ્રક્રિયાને એટલે કે તે સંખ્યાને પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. ફરીથી, પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીઝની જે સંખ્યા એક સાથે અથડાઈ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા તરફ પરિણમે અથવા એનીમાં સંકળાયેલી હોય તેને કહેવાય આણ્વિકતા. આણ્વિકતાના આધારે મુખ્ય 3 પ્રકાર છે: એક આણ્વીય પ્રક્રિયા, દ્વિઆણ્વીય પ્રક્રિયા અને ત્રિઆણ્વીય પ્રક્રિયા. તો બાળકો, આણ્વિકતાના આધારે પ્રક્રિયાઓના મુખ્યત્વે 3 પ્રકાર છે: એક આણ્વીય, દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય પ્રક્રિયા. ઓકે, પહેલું જોઈએ એક આણ્વીય પ્રક્રિયા. બાળકો, આણ્વિકતા ખ્યાલ આવી ગયો હશે તમને શું કહેવા માંગે છે. સાદી ભાષામાં લખો ને તોય ચાલે કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીઝની જે સંખ્યા એક સાથે અથડાઈને નિપજમાં પરિણમે બસ એ સંખ્યાને શું કહીશું? આણ્વિકતા. ઓકે, આણ્વિકતા એના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું છે એક આણ્વીય, બીજું દ્વિઆણ્વીય અને ત્રીજું ત્રિઆણ્વીય. હજુ ચોથું પણ છે બહુઆણ્વીય, પણ એ ભાગ્યે જોવા મળે છે. એક આણ્વીય પ્રક્રિયા એટલે જે પ્રક્રિયામાં પ્રક્રિયા કરતી સ્પીસીઝ એક હોય તેને એક આણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે છે. જે પ્રક્રિયામાં પ્રક્રિયા કરતી સ્પીસીઝ એક જ હોય તો તેને એક આણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે એમોનિયમ નાઇટ્રાઇટ, સમજીને યાદ રાખજો. એમોનિયમ નાઇટ્રાઇટ છે, નાઇટ્રાઇટ. કેમ ખબર છે? કારણ કે NH4NO2 નાઇટ્રેટ હોય ને તો એમાં NO3 આવે, પણ આ છે નાઇટ્રાઇટ. NH4NO2 બરાબર, એમોનિયમ નાઇટ્રાઇટ. તો એમાં છે ને NN2 બની ઉડી જાય, એટલે કે 2 નાઇટ્રોજન ભેગા થઈને N2 આપશે. વધુમાં 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન આપે 2H2O. 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2H2O. તો આ છે એમોનિયમ નાઇટ્રાઇટ. એનું ઉષ્મીય વિઘટન આપશે N2 અને 2H2O. બોલો કિતને આદમી છે, મતલબ કિતને રિએજન્ટ્સ છે? એક. એટલા માટે એને એક આણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો, ત્યારબાદ દ્વિઆણ્વીય પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 સ્પીસીઝ એક સાથે સંઘાતમાં સમાવિષ્ટ હોય તેને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયામાં 2 સ્પીસીઝ એક સાથે સંઘાતમાં સમાવિષ્ટ હોય તો તેને સંઘાતમાં સમાવિષ્ટ હોય એટલે કે અથડાય તેને દ્વિઆણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખીશું. એના ઉદાહરણ છે હાઇડ્રોજન આયોડાઇડ નું વિઘટન દ્વિઆણ્વીય પ્રક્રિયા હોય છે. બરાબર, પહેલો HI બીજા HI સાથે પ્રક્રિયા કરે, પહેલો બીજાને કે હાય, બીજો પહેલાને કે હાય, પછી કશું નહીં, બંને છૂટા પડી જાય H2 અને I2 સ્વરૂપે. બરાબર, તો આ થઈ દ્વિઆણ્વીય પ્રક્રિયા. બરાબર, ઓકે. હમણાં તમને દોરીને બતાવું તો તમને વધારે ખ્યાલ આવે. ધારો કે આ આયોડીન છે, બરાબર, આ આયોડીન છે. હવે આ હાઇડ્રોજન છે, આ જે બાકીનું દોર્યું ને અહીંયા હાઇડ્રોજન છે, જુઓ તો આ HI સાથે HI થયું. આ બેઉ અથડાય તો ઉપરથી અથડાય એટલે 2 હાઇડ્રોજન અલગ થઈ જશે H2 સ્વરૂપે અને 2 આયોડીન I2 સ્વરૂપે છૂટા પડે. તો આખી પ્રક્રિયા જો સમજી શકાશે, HI વત્તા HI આપે 2H2 વત્તા I2. તો આમ પ્રક્રિયા 2 અણુઓ અથડાયા ને
એટલા માટે એને દ્વિઆણવીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ બાયમોલેક્યુલર રિએક્શન. હવે આવે છે ત્રિઆણવીય પ્રક્રિયા. ઓકે, તો જે રાસાયણિક પ્રક્રિયામાં 3 સ્પીસીસ એક સાથે સંઘાતમાં સમાવિષ્ટ હોય તો તેને ત્રિઆણવીય પ્રક્રિયા તરીકે ઓળખીશું. જેમાં 3 સ્પીસીસ એક સાથે સમાવિષ્ટ હોય તેને શું કહેવાય? ત્રિઆણવીય પ્રક્રિયા. એમાં લખવાનું NO માંથી NO2 બનતી બધી જ પ્રક્રિયા ત્રિઆણવીય આવશે. તમે આગળ બી આ ઉદાહરણ લીધું હતું કે 2NO + O2 it gives 2NO2. આમાં NO ના 2 મોલ એટલે કે 2 અણુ O2 ના 1 અણુ સાથે જોડાઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે છે. આવી પ્રક્રિયાઓ ઘણી ઓછી છે અને ઘણી ધીમી હોય છે. 3 આણ્વિકતા વાળી પ્રક્રિયાઓ ખૂબ જ ઓછી હોય અને એકદમ ધીમે ધીમે પ્રક્રિયા આગળ વધતી હોય છે. તો આણ્વિકતાના આધારે પ્રક્રિયકોના એટલે પ્રક્રિયાના 3 પ્રકાર છે: એક આણ્વીય, દ્વિઆણવીય, ત્રિઆણવીય. સાથે સાથે કહે છે બહુઆણવીય પ્રક્રિયાઓ. બહુઆણવીય પ્રક્રિયાઓ એટલે જે પ્રક્રિયાઓમાં આણ્વિકતા 3 થી પણ વધુ હોય, અર્થાત 3 કરતા વધારે અણુઓ એક જ સાથે સંઘાત પામે અને પ્રક્રિયા પામે એને બહુઆણવીય રાસાયણિક પ્રક્રિયા કહે છે. પણ આવી પ્રક્રિયાની સંભાવ્યતા ઘણી જ ઓછી છે. જનરલી ઇટ ઇઝ નોટ પોસિબલ. વળી આવી પ્રક્રિયા થાય તો પણ અતિ ધીમી હોય છે. અતિ એટલે ઘણી કરતા પણ વધારે. બરાબર. તો આમ આણ્વિકતાના આધારે મુખ્યત્વે 3 પ્રકારની પ્રક્રિયા: એક આણ્વીય, દ્વિઆણવીય અને ત્રિઆણવીય. ઘણી વખત બહુઆણવીય પણ લખી શકાય. તો આ છે આણ્વિકતા અને એના આધારે પ્રક્રિયાઓનું વર્ગીકરણ. ઓકે, ચલો આગળ વધીએ. આપણો આજનો છેલ્લો પ્રશ્ન છે કે જટિલ પ્રક્રિયાઓનો પ્રક્રિયાક્રમ ઉદાહરણ આપી સમજાવો. ફરીથી, જટિલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ ઉદાહરણ આપી સમજાવો. તો છેલ્લે આપણે એવું કીધું કે 3 થી વધુ પ્રક્રિયકના અણુઓ ધરાવતી જટિલ પ્રક્રિયાનું ઉદાહરણ. હમણાં ના કીધું કે બહુઆણવીય પ્રક્રિયા એટલે શું? 3 થી વધુ પ્રક્રિયક અણુઓ હાજર હોય ત્યારે જે પ્રક્રિયા થાય તેને બહુઆણવીય પ્રક્રિયા કહેવાય છે. તો એનું ઉદાહરણ જુઓ. KClO3 વત્તા 6FeSO4 વત્તા 3H2SO4 it gives. સૌથી પહેલા અહીંયાથી KCl છૂટું પાડી દો તો શું આવે? KCl વત્તા 6FeSO4 તો એને કહીશું આપણે 3Fe2SO4 thrice. જો પેલા આમાં શું કરવાનું ખબર છે? આ 3 H2 અને 3 ઓક્સિજન ये तो होना ही था, પાણી તો છૂટું પડે જ. 3H2 અને O2 બનાવશે 3H2O. તો Fe કેટલા છે? 6. SO4 કેટલા છે? 6 અને 3 9. Fe 6, SO4 3 9 9 થયા ને? તો આ ફેરસ સલ્ફેટ હતું. ફેરસ સલ્ફેટ એમાંથી ફેરિક સલ્ફેટ થઈ ગયું Fe2SO4 thrice. ઓકે, 3Fe2SO4 thrice અને ફેરિક સલ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. તો પોટેશિયમ ક્લોરેટ એની ફેરસ સલ્ફેટ સાથે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય તો KCl નું KCl રહે, ફેરસ માંથી ફેરિક અને પાણી બનશે. આ તો થઈ પ્રક્રિયા. હવે તમે જુઓ, 1 મોલ KClO3, 6 મોલ FeSO4 અને 3 મોલ સલ્ફ્યુરિક એસિડ છે ને, સંતુલિત સમીકરણ એવું સૂચવે છે કે પ્રક્રિયાક્રમ 10 હોઈ શકે. પ્રક્રિયાક્રમ 10 હોઈ શકે, પણ ના, કોઈ દિવસ પ્રક્રિયાક્રમ 10 હોતો નથી.
પ્રાયોગિક રીતે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ઇટ ઇઝ અ સેકન્ડ ઓર્ડર રિએક્શન. ઓકે, કયા ક્રમની પ્રક્રિયા કીધું? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો તમને એવું લાગે કે 10 મોલ છે તો 10 આણ્વિકતા અને 10 પ્રક્રિયાક્રમ, તો પ્રક્રિયાક્રમ કોઈ દિવસ 10 હોતો એને કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. આ એક ઉદાહરણ થયું જટિલ પ્રક્રિયાનું. બરાબર. એનું કારણ શું? કારણ કે પ્રક્રિયાક્રમ 2 ક્યાંથી આવ્યો? કારણ કે તમને એવું લાગે કે આ પ્રક્રિયા એક જ સ્ટેપની છે, પણ ના, જેનામાં 3 કે 3 થી વધારે પ્રક્રિયક હોય ને ત્યારે મોટા ભાગે આવી પ્રક્રિયાઓ જટિલ હોય છે, એટલે કે એકથી વધુ તબક્કા વાળી હોય છે. જટિલ હોય છે એટલે કે એકથી વધુ તબક્કા વાળી હોય છે. ઓકે, તો એકથી વધારે તબક્કા વાળી આવી પ્રક્રિયાઓ એમાં પ્રક્રિયાક્રમ બદલાઈ જાય. તમને જે દેખાય છે હોતો નથી. એને સમજવા માટે હું તમને બીજું એક ઉદાહરણ આપું છું. જુઓ, જટિલ પ્રક્રિયાઓના પ્રક્રિયાક્રમ કઈ રીતે નક્કી થાય એના ટેક્સ્ટના ઉદાહરણ તો તમને આપું જ છું. ઓલરેડી તમને સમજાવી ચૂક્યો છું. H2 વત્તા Br2 વાળા ઉદાહરણની જેમ. ધારો કે એક પ્રક્રિયા છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ બેઝિક માધ્યમમાં આલ્કલાઇન માધ્યમમાં I- ઉદ્દીપક સાથે જોડાય તો એમાંથી પાણી અને ઓક્સિજન આપે છે. શું આપશે? પાણી અને ઓક્સિજન. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ નું ઉષ્મીય વિઘટન થવાથી પાણી અને ઓક્સિજન મળે છે. ઓકે, તો તમે શું વિચારશો કે જો આ પ્રક્રિયા પ્રાથમિક હોય તો પ્રક્રિયાનો વેગ લખાય K into H2 into O2 બાજુવાળો ઉપર જાય. જો આ પ્રક્રિયા પ્રારંભિક હોય તો, પ્રારંભિક પ્રક્રિયા હોય તો, પણ એવું નથી. પ્રક્રિયા એ જટિલ છે. કેવી છે? જટિલ. એટલે કે એકથી વધારે તબક્કામાં થતી પ્રક્રિયા છે. તમે જોઈ શકો છો પહેલું સ્ટેપ. બાળકો, પહેલું સ્ટેપ છે ને એ પહેલા સ્ટેપમાં તમે જોઈ શકો હાઇડ્રોજન પેરોક્સાઇડ એના 2 મોલ છે. એમાંથી 1 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ I- સાથે જોડાય. ધ્યાન આપજો. હાઇડ્રોજન પેરોક્સાઇડના 2 મોલ છે. એમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડનો 1 મોલ I- સાથે જોડાય, ઓક્સિજન આપી દે તો બનાવશે IO- પ્લસ H2O આવશે. આ પ્રક્રિયાને કહેવાય ઝડપી, આ પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા. પહેલું સ્ટેપ. બીજો હાઇડ્રોજન પેરોક્સાઇડ આ મધ્યવર્તી સ્પીસીઝ અથવા મધ્યવર્તી નિપજ એની સાથે જોડાય તો ઝડપી પ્રક્રિયા થઈને હાઇડ્રોજન પેરોક્સાઇડ છે ને એ IO- હારે જોડાય છે. સો ઓક્સિજન આપી દે ને તો પાણી બની જાય. શું બની જાય? પાણી બની જાય. હવે આ ઓક્સિજન અને ઓક્સિજન શું ભેગા થઈને આપશે? O2. આ એની થેરી O2 O પ્લસ O2 વત્તા ઉદ્દીપક તો વાહે પાછો મળે. તમને ખબર છે ઉદ્દીપકનું કામ શું? બધું ઠેકાણે પાડવું. બરાબર. ગોળ બાપાની જેમ બધાનું ઠેકાણે પાડે એને શું કહેવાય? ઉદ્દીપક. તો પહેલા સ્ટેપ એમાં ધીમી પ્રક્રિયા છે, બીજા સ્ટેપમાં ઝડપી પ્રક્રિયા છે. એનું ટોટલ મારીએ ને તો ઉપરનું થવું જોઈએ. જોઈ લો, I ગઈ, IO- ગયો માઇનસ. તો હવે બેવનું ટોટલ કરો. શું લખાય? રૂપિયો રૂપિયો 2 રૂપિયા ઇઝ ઇક્વલ ટુ H2 રૂપિયો રૂપિયો 2 રૂપિયા વત્તા O2. એટલે આ બેવનું ટોટલ આ છે. તો આપણો નિયમ શું કહે છે કે જો પ્રારંભિક પ્રક્રિયા હોત તો વેગ નિયમ આવે K ઇન્ટુ પેરોક્સાઇડ રેઝ ટુ 2. પણ આ તો સંકીર્ણ છે, જટિલ છે. એટલે જટિલ પ્રક્રિયામાં ધીમો તબક્કો હંમેશા વેગ નિર્ણાયક હોય. તો એના માટે વેગ લખવો હોય તો લખાય વેગ બરાબર K.
વેગ બરાબર k into concentration of H2O2 into concentration of I minus. સમજી ગયા? એટલે અહીંયા તમને H2O2 નો વર્ગ આપ્યું હતું. જો પ્રારંભિક હોય તો ખબર પડી કે આ તો સંકીર્ણ છે, જટિલ છે, અને એટલા જ માટે પ્રક્રિયા સમજવાની, ધીમો તબક્કો જોવાનો, એના મોલ સંખ્યા ઘાતાંકમાં મૂકી દો. આ રીતે પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય. તો બાળકો, આ વેગ નિયમ પરથી તમે કહી શકો કે પેરોક્સાઇડના આધારે પ્રક્રિયાનો ક્રમ કયો? હાઇડ્રોજન પેરોક્સાઇડના આધારે પ્રક્રિયાનો ક્રમ કયો? પહેલો. અને I માઇનસ ના આધારે પ્રક્રિયાનો ક્રમ કયો? પહેલો. એટલા માટે 1 + 1 = શું લખાય? તો કુલ પ્રક્રિયા ક્રમ કેટલો આવશે? 2. તો આ રીતે તમે જટિલ પ્રક્રિયાઓ માટે ગણતરી કરીને, સમજીને પ્રક્રિયાના ક્રમ નક્કી કરી શકો. ઓકે. આ પ્રક્રિયા દરમિયાન જે I માઇનસ હાજર નથી દેખાતો, પણ વેગ નિયંત્રણમાં રાખે છે. તમે પ્રક્રિયામાં I માઇનસ નહીં દેખાય, પણ વેગને કંટ્રોલમાં રાખે છે. બરાબર? બીજું, IO માઇનસ ને જનરલી નામ આપવામાં આવે છે મધ્યવર્તી સ્પીસીઝ. ઓકે. તો યાદ રાખજો, ધીમા તબક્કાનો પ્રક્રિયાક્રમ પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય. ધીમા તબક્કાનો પ્રક્રિયાક્રમ પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય છે. ઓકે.